હલો યુટ્યુબ ફેમિલી, ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મોગલ, બાપા સીતારામ અને હર હર મહાદેવ. તો અત્યારે આપણે ઊભા થઈ જશે, ના તો ફ્રેશ થઈ જશે, કારણ કે મોડું થઈ ગયું હાજર, કારણ કે જેલા તમે મારા કેટલો સાકળ પડ્યો મારી ગાડીને ટાંકી દીધી મારો ભાઈ. તો હાલો ફેમિલી, પેલા ચા પી લઈ. ચા બને નાખો બા? હા, શાક કાઢું બની ગયો. સુલા મૂનો પીડ્યો તો બની ગયો શાક. તો હાલો ફેમિલી, પેલા ચા પી લઈ. તો ફેમિલી, આપણે ચા પાણી પી લીધા અને આપણે ઘણા દિવસ પછી તો ચા મહેમાન આવ્યા, ન આવતા થોડા ગયું મસ્ત દાડામાં આવી ગયા. કેટલા બધા ફૂલ એ છે, એક નાનું એવું બોર છે, પણ હા ઝીણા ઝીણા એ છે નાના નાના હે. ચાલો રીટાબેનની ટિફિન ફરેતા હું ફટાફટ વાડી આંટો મારીને લઈ આવું. તો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ વાડી, અને કીધું ને ઝાકળ તો બહુ જ છે. કેટલું પાંદડા પીછા કારણ કે આજે બહુ એટલે બહુ ઝાકળ પડ્યો, અને ઝાકળ થોડોક ડુંગળીને થોડોક નડે, કારણ કે ઝાકળ પડે એટલે પાંદડા સેજ બળવા મળે. આવી રીતના કંઈક ડુંગળી થઈ ગઈ હોય તો મોટી થઈ ગઈ. હાલો ફેમિલી, ઓલા હેઠ આવી જાય અને જોઈએ આંટા મારી, કારણ કે અત્યારમાં વાડીમાં આંટા મારવાની અત્યારમાં બહુ એટલે બહુ મજા આવે. અમારા મોટા એક ખેડૂ વી આવે છે, આપણે ખેડૂને થોડાક પ્રશ્ન પૂછીએ. કાં ખેડવા ભાઈ, આ ઝાકળ પડે તો ડુંગળીને કેવો કામ કે નડે કે? ડુંગળી નડે કે ઝાકળ? ઝાકળ તો નડે જ ને. કેમ શું થાય ઝાકળ પડે? પાંદડા પડે એવું થાય? આંટો મારો જેલા હતા ડુંગળીમાં આંટો મારવા, મોટર શરૂ કરવા, જુવાર જોવા, એવું બધું જા ભાઈ. હા ભાઈ, કારણ કે ભાઈ વડીલ માણા હોય ને અત્યારમાં વાડીમાં બધા આંટા ને એવું મારવાનું હોય, કારણ કે જોવાનું હોય. એ બાને પગ છૂટા થાય અને મજા આવે. મોટા નહીં, જ્યાં નાના હોય એ નહીં. ભાઈ વાડીમાં આંટા મારવાની કોને ન મજા આવે. હાલો તો ઓલા હેઠે આંટા મારીને ફટાફટ પાછું જવાનું છે, કારણ કે હાલે બહુ કારખાનું ચાલુ છે, એટલે કારખાને જવાનું એટલે ઉતાવળ રાખીને કાંઈક આમ ભાજી. ઓલા ફેમિલી હવે ભાજી છે ઘરે, અને જોવાનો નજારો કેમ મસ્ત. હાલો પાછું કારખાને જવાનું મોડું થતું, ફટાફટ જાય ઘરે. અત્યારે મજા આવી ગઈ આંટો મારવાની. સીપડાને પેલા હજી છે. ચાલો ફેમિલી, જાય કાંઈ કામ ઘરે. આપણે ઘરે વૈયા છીએ ને ઘરે આવીને જાકેટ પહેર્યું, કારણ કે એટલી બધી ઠંડી તો નથી. ના પાછું અંદર એસી બેહવાનું એટલે ઠંડી લાગે. રીટાબેન હલકી હોય તમે ભાજી કારખાને ભાગું ને ટાઈટ ભાઈ. આ કોને મેકલે? કોને મેકલે? લાડુ માઈ નો લે તમારી બેને? હા, મારી બેને મેકલાય પોપિયા મારા તો મેકલાય તો ભાઈ હાજર જેલા હતા કે માસીને ત્યાંથી મેકલે ઘણા હતા, પણ થોડાક તોડ્યા પછી. એટલે બધા પાકે. હા, બહુ તેના તો તો રાવ નથી, પણ આ તમથી ડુંગળી ખેંચવાની છે એવડા, એટલે વાઢવાની હે. ડુંગળી ખેંચે એમ ને? ચાલો ફેમિલી, ભાજી ઘરે આવે, કારણ કે થોડુંક મોડું થઈ જાય. જેમ બને એમ મોડું જ થતું, કારણ કે અત્યારે ઊભા થાય નાઈ બહુ મોડું થઈ જાય. ચાલો ફેમિલી, ભાજી
એટલે આપણે પહોંચ્યા છીએ કારખાને અને કારણ કે ભાઈ ઘરે તો ન ઠંડી હોય કારણ કે નિહેરી એટલે ઠંડી હોય તો હાલ આપણે ટિફિન ટીંગાડી દઈ હવે કામ કરવા મળ્યું હોય અને ફેમિલી અત્યારમાં વાગી જશે 9 ને હોલ થઈ છે કારણ કે આ થોડી વહેલા ચા આવી હતી. હાલો ફેમિલી આપણે ચા પી લઈ પહેલાં. હાલો ફેમિલી થઈ ગયા છે 12:30 ને જમી લઈ. એનું શાક છે વટાણાનું શાક છે રોટલી રોટલું ચાલાન તો ઉતાવળ થઈ ગઈ એમાં ધોયેલા ભાઈ. હાલો ફેમિલી આપણે જમી લઈ. તો ફેમિલી આપણે જો પહોંચી ગયા છીએ ઉષા કોરડા રીલ શૂટ કરવા માટે અને તો ભાઈ અમારા કેમેરામેન તો માંગે હેલા લઈ લે માંગે એમ એટલે શું કહેવાય આનો મતલબ શું કહેવાય? એનો મતલબ એમ કે હું કેમેરામેન હું વિડિયો ઉતારી એવું છે એનો મતલબ ભાઈ એવો કાંઈ ન થાય એવો થાય મનસુખભાઈ આ તો હું થાય કોઈ લો મને ભાઈ નથી ખબર. ભાઈ કોટડા મહાદેવનું મંદિર. હાલો ફેમિલી લોકેશન થોડુંક આગળ છે આમ પેલું પાણો છે ત્યાં સાઈડ તો એક બે રીલ શૂટ કરી લઈ. તો ફેમિલી આપણે તો જો 2-4 રીલ શૂટ કરી નાખી છે. થોડા પથ્થર કેવડા કેવડા કબૂતરા મસ્ત બેઠા કેટલા બધા ને આ છે ઉષા કોટડાનો દરિયો. ભાઈ ને એક બે રીલ શૂટ થાય ને રીલ શૂટ કરવાનું ચાલુ છે. હાલો ફેમિલી આપણે એક બે રીલ શૂટ કરી લઈ. હવે ફાઇનલી આપણે જો રીલ શૂટ કરીને હવે ભાગ્યા છીએ પાછા કારખાને કારણ કે ભાઈ થોડાક ડાયલોગ બોલો એટલે થોડાક આપણે એટલું બધું ફાવતું નથી કારણ કે આપણે હમણાંથી ચાલુ કર્યું એટલે થોડું ભૂલાય પણ ઓલા હે અમારે દાંત કાઢે. તો બસ ફેમિલી હાલો જઈએ આપણે કારખાને. હજી આમ કરે મસ્ત આ બધી છે કોટડાની બધી એમાં રાઈડો છે 4 વ્હીલ ઊભી છે બધી મસ્તનો નજારો ઊંચા કોટડા દરિયા કિનારો. સામે છે આપણું ભોજનાલય છે. મંદિર તો જો બસ શાંતિ થોડુંક આગળ હાલો એટલે ડાયરેક્ટ મંદિર હાલો ડાયરેક્ટ હવે બાકી કારખાને. તો બસ ફેમિલી આપણે રીલ શૂટ કરીને આવ્યા છીએ કારખાને. કામ ભાઈ ચાલે મજા આવી ગઈ? અરે એક નંબર રીલ ઉતારી તો તમે જોજો પિંકુ શું નામ છે પિંકુ નહીં ભાઈ પિંકુ આપણે છે નામ આપણે ચેન્જ કરી નાખ્યું. સોરી પીજી ભાટિયા 0975 માં આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ આવી જાય તો જઈને ફોલો કરી લેજો. હા ને બધાય જોજો ડાયલોગ અમારા કેવા છે. હાલો ફેમિલી કામ કરવા મળીએ. તો ફેમિલી આપણે જો કારખાનેથી વ્યવસ્થિત ઘરે કારણ કે જમવાનું થોડું મોડું થતું જાય તો હાલો ફેમિલી ભૂખ લાગી એટલે પહેલાં જમી લઈ. એનું શાક બનાવ્યું કોને ખબર એનું શાક બનાવેલું ખોરું વાલણનું શાક છે ભાજી. તો હાલો ફેમિલી હવે જમી લઈએ. જો ફેમિલી જમી લીધું છે ને રીટા બેન પવારની તૈયારી કરવા મળી. નોખું પાડો આમ શાક ખાતા પાડે મન ન ભાવી એટલું મસ્તીનું બને હું ન ભાવે તોય ન ભાવે આમ સોડા અને ગવાર હોય તોય મન ન ભાવે. એ ભાવે નહીં આપણને કોરું શાક મને જરાય ન મજા આવે. તો હાલો ફેમિલી વિડીયોની એડિટિંગ કરી નાખીએ અને આ વિડીયોને આપણે પૂરો કરી દો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.